મહેસાણામાં એક યુવકની જાણ બહાર તેની નસબંધી કરી નાખી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના 1 મહિના બાદ જ લગ્ન છે। સમગ્ર મામલે પરિવાર હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરાશે। મહેસાણામાં યુવકની જાણ બહાર જ તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાનો યુવકે આરોપ લગાવ્યો છે। નવી સેઠાવી ગામ નજીક વગડામાં રહેતા 31 વર્ષના ગરીબ યુવાને વાડીમાંથી ચીકુ જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દેવાનો આક્ષેપ છે। યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે। કેટલો સમય થયો? ખાસો ટાઈમ થયો। બીજી વાર લગ્ન કરવાના? શું થયું તું પછી તમને ત્યાં? તો કને લઈ ગયા દવાખાને। શું કઈ લઈ ગયા હતા? કર્યા જોમફળીઓ કાપવા। શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા અડારે ચોકડી। ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું। બરોબર। લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા। તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા। કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે। કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણે સાહેબ આવે। મહત્વનું એ છે કે મહિના બાદ યુવકના લગ્ન છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે। ટાર્ગેટ પૂરા કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે। આ ગંભીર મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે। ત્યારે આરોગ્ય ઋષિકેશ પટેલે શું કહ્યું સાંભળો। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય। મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે આ યુવકને સુરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઈ ગયા હતા। યુવકને અડાલજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે એક અપરિચિત યુવકની નસબંધી કરી દેવાના મામલે આરોગ્ય વિભાગ એકબીજા અધિકારી ઉપર ખો આપતા જોવા મળ્યા। સમગ્ર મામલે ઉપરની અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।